હું છું શિવાની મોઢ અને તમે સાંભળી રહ્યા છો શુક્ર ભાઈબંધ. તો કહેવામાં તો એવું છે કે ભાઈ હમણાં જ વર્ષનો વચલો દિવસ ગયો અને મેં એ દિવસે મારા રેઝોલ્યુશન્સનું એનાલિસિસ કર્યું. હવે એનાલિસિસ કરતાં મને એવી ખબર પડી કે જે 2-3 રેઝોલ્યુશન્સ હતા ને એમાંથી એક પરફેક્ટ ચાલી રહ્યું છે, એક ડગુમગું થઈ રહ્યું છે અને એક રેઝોલ્યુશન તો આમ ડગુમગું થઈને પડી જ ગયું. એન્ડ ફ્રેન્કલી સ્પીકિંગ, રેઝોલ્યુશન પડી જાય ને એનો કંઈ વાંધો જ નથી, પણ રેઝોલ્યુશન તૂટે એની સાથે સાથે આવે ગિલ્ટ, એન્ઝાઇટી અને છોડો યાર, આપણાથી કશું થતું જ નથી, કંઈ ચેન્જ નથી થવાનું, આવું જ થયા કરે છે, આપણે કંઈ ચેન્જ જ નથી કરવું, આ વાળો ફેલિયર એટીટ્યુડ. એના પછી ફરીથી રેઝોલ્યુશન લેવું, ફરી રેઝોલ્યુશન પાળવા માટેનું માઇન્ડસેટ બનાવવું, એને ફોલો કરવું થોડું અઘરું તો છે હે ને. એન્ડ યુનિવર્સનો લો ઓફ અટ્રેક્શન તો તમને ખબર જ હશે કે જેવું આપણે વિચારીએ એવી જ સિચ્યુએશન્સ આપણે આપણી લાઈફમાં અટ્રેક્ટ કરીએ. એટલે એક રેઝોલ્યુશન તૂટ્યું હોય એટલે આપણને એમ થાય કે બીજું બી તોડી જ દઈએ, હવે ઠીક છે. એટલે જો ડાયટ કરવાનું તોડ્યું હોય તો પછી એમ થાય કે હવે એક્સરસાઇઝ બી શું કરવી છે, છોડી જ દઈએ. એના પછી એવું થાય કે બુક્સ પણ શું વાંચવી છે, ચાલશે હે ને. એવું ચાલ્યા જ કરે, એક રેઝોલ્યુશન પછી બીજું, બીજા પછી ત્રીજું, એમ કરીને રેઝોલ્યુશન્સ તૂટ્યા જ કરે ને એક પછી એક રેઝોલ્યુશન્સ તૂટવાનું, ગિલ્ટ વધતું જાય, એન્ઝાઇટી વધતી જાય એન્ડ સ્ટાર્ટ થાય લૂપ ઓફ હેલ. એટલે એવું કે તમે ખરાબ સિચ્યુએશનમાં હો એટલે ખરાબ નેગેટિવ વાઇબ્સને અટ્રેક્ટ કરો અને નેગેટિવ વાઇબ્સને અટ્રેક્ટ કરો એના માટે થઈને તમે બીજી ખરાબ સિચ્યુએશન્સમાં આવો અને આમ ને આમ ચાલ્યા જ કરે અને તમે ખરાબ ને ખરાબ સિચ્યુએશન્સમાં, નેગેટિવ થોટ્સમાં હેંગ થઈ જાઓ, ભરાઈ જાઓ ને એવું ફીલ થાય. જો તમને પણ એવું લાગતું હોય ને કે તમે આમ એકદમ ભરાઈ ગયા છો, હેંગ થઈ ગયા છો, સ્ટક થઈ ગયા છો, આજુબાજુ બધી જગ્યાએ નેગેટિવિટી છે, તો આઈટી વાળો જુગાડ કામે લગાડવાનો. યુ નો આઈટી વાળો જુગાડ, તમે કોઈ પણ આઈટીના ભાઈને ફોન કરીને પૂછો ને કે ભાઈ આવું થયું છે, લોચા પડ્યા છે, ડિવાઇસ બગડ્યું છે, એટલે સૌથી પહેલો એનો રિસ્પોન્સ શું હશે ખબર છે? એક કામ કરો ને, બંધ કરીને રિસ્ટાર્ટ કરો ને, શટડાઉન કરો. નથી થતું, અરે ફોર્સફુલ શટડાઉન કરો અને રિસ્ટાર્ટ કરો, મોસ્ટલી થઈ જ જશે. કોઈ પણ ડિવાઇસ હેંગ મારતું હોય, સ્ટક થઈ ગયું હોય એટલે એમ એને ફોર્સફુલી સ્ટોપ કરી દેવાનું એન્ડ રિસ્ટાર્ટ કરવાનું. મોટા ભાગે પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જ જાય. એટલે જ્યારે આપણને પણ એમ લાગે ને કે બહુ જ બધા નેગેટિવ થોટ્સની વચ્ચે ભરાઈ ગયા છીએ, હેંગ થઈ ગયા છીએ, તો સિસ્ટમને બંધ કરી દેવાની, ફોર્સફુલી સિસ્ટમને બંધ કરી દેવાની ને કોઈ નજીકના વ્યક્તિ પાસે જઈને મનનો બધો જ ઉભરો ઠાલવી દેવાનો. અને જો એવું પોસિબલ ના હોય અથવા તમારા માટે આવું વર્ક ના કરતું હોય તો કોઈ ખુલ્લી જગ્યામાં જઈને, મંદિરમાં, ટેરેસ પર, રિવર પર કે કોઈ પણ એવી જગ્યાએ જ્યાં તમે તમારી સાથે વાત કરી શકો ત્યાં જઈને ડિવાઇન પાવર સાથે અથવા પોતાની જાત સાથે પોતાને સંભળાય એમ જોરથી ખુલ્લા મને વાતો કરી લેવી. આમ કરવાથી મારું માઇન્ડ તો રિસેટ થઈ જાય છે. ટ્રાય કરજો ક્યારેક, તમારું પણ થઈ જ જશે. અને એકવાર માઇન્ડ રિસેટ થઈ જાય, રિસ્ટાર્ટ થઈ જાય લાઈફ, એના પછી તો લાઈફને બેટર બનાવવા માટે, નવી આદતો કેળવવા માટે આપણે નવા રેઝોલ્યુશન્સ લઈ જ શકીએ છીએ ને. બિકોઝ લાઈફમાં સક્સેસ જે છે, જે આપણે કંઈક અચીવ કરીએ છીએ એ વાળી સક્સેસ છે, એ તો જ્યારે મળશે ત્યારે મળશે. પણ જ્યારે આ ફેલિયર એટીટ્યુડ આવી ગયો હોય ત્યારે એમાંથી ઊભા થઈને ફરીવાર નવી શરૂઆત કરવી, ફરીવાર રેઝોલ્યુશન્સ લેવા, ફરીવાર પ્રયત્ન કરવો, એ પણ એક પ્રકારની સક્સેસ જ છે હે ને. If you like this episode, please share it with friends and family also. Don't forget to share your reviews because it really feels nice. બાકી મને તો એમ લાગે છે કે જો તમને ક્યારેક એવું લાગે કે તમે સ્ટક થઈ ગયા છો, ભરાઈ ગયા છો, હેંગ થઈ ગયા છો, તો just pause, shut down and restart. મોટા ભાગે પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જશે. શક્ય ભાઈબંધ.